જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની સયાજીગંજ પોલીસે બાઇક ડિટેન કર્યા બાદ યુવકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાના જ બાઇકની ઉઠાંતરી કરી હતી। વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ફતેહગંજ સદર બજાર રોડ પરથી ઇનાયત શેખ તેનું બાઇક લઈને આવતા પોલીસે લાયસન્સ માંગ્યું હતું, જ્યારે બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી, જેથી પોલીસે બાઇકને ડિટેન કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂક્યું હતું। તે બાદ નાઇટ પેટ્રોલિંગનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો, જ્યારે બીજા દિવસે પોલીસ પહોંચતા બાઇક સ્થળ પર ન હતું। બાઇક ચાલકે તેના 3 મિત્રો સાથે આવી બાઇક લઈને જતો રહ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી તપાસતા દેખાયું હતું કે બાઇક ડિટેન કર્યા બાદ મોડી રાત્રે 4 શખ્સ પોલીસ સ્ટેશન આવ્યા હતા, જે બાદ 3 શખ્સ વોચમાં ઊભા રહ્યા અને એક યુવક ચાવી લગાવી બાઇક ઉઠાવી જતો રહે છે।